हेलो विद्यार्थी मित्रों, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિતની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 એપ્રિલમાં લેવાઈ 15/4/2024 એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ રહ્યા છીએ। પહેલો પ્રશ્ન છે, નીચેની ખાલી જગ્યા પૂરો। જે વ્યાજની ગણતરી આગલા વર્ષના વ્યાજ મુદ્દલ પર કરવામાં આવે છે તેવા વ્યાજને ચક્રવૃત્તિ વ્યાજ કહે છે। વસ્તુની કિંમત કે સેવા કે બંને ઉપર વસૂલ કરવામાં આવે તેવા કરને વસ્તુ અને સેવા એટલે કે જીએસટી કહે છે। 3. વળતર એટલે છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત। પહેલાનો બી છે, નીચેના દાખલા ગણો કોઈ પણ 3। 12,000નું 10%ના દરે પ્રતિ વર્ષ વ્યાજ લેખે 2 વર્ષનું સાદું વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો જો અહીંયા ગણતરી કરીને બતાવ્યું છે, 12,000 પર વ્યાજ 10% એટલે 10/100 આપણે ગુણીશું 12,000ને એટલે જવાબ આવશે 1200 રૂપિયા, બરાબર। અને 2 વર્ષનું વ્યાજ છે એટલે 1200 ગુણ્યા આપણે 2 કરીશું એટલે 2400 રૂપિયા 2 વર્ષનું વ્યાજ થયું। હવે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ, તો મુદ્દલ આપણી 12,000 હતી અને વ્યાજ આપણને 2400 મળ્યું, તો જે આપણો જવાબ આવશે 14,400 એ વ્યાજ મુદ્દલ થશે। બીજો છે, 20,000 પર 10%ના દરે પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો। તો એનો પણ અહીંયા જવાબ લખ્યો છે। આ આપણે સમીકરણ યુઝ કરીએ છીએ, એ બરાબર P1+R/100⁻n, જ્યાં P આપણને 20,000 આપ્યું છે અને 10% એટલે R બરાબર 10 વેલ્યુ મૂકીશું અને 2 વર્ષની વાત કરી છે એટલે N બરાબર 2। તો એમાં વેલ્યુ મૂકતા અને સાદુરૂપ આપતા આપણને 24,200 જવાબ મળશે। એનું આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ચક્રવૃદ્ધિ વ્યાજ જે ઓરિજિનલ વેલ્યુ છે એમાંથી ઇન્ટરેસ્ટ બાદ કરીશું એટલે આપણને 24,200માંથી 20,000 બાદ કરીશું એટલે 4200 રૂપિયા મળશે। ત્રીજો પ્રશ્ન છે, એક ટેબલની છાપેલી કિંમત 750 અને તેની વેચાણ કિંમત 600 છે, તો વળતર અને વળતરની ટકાવારી શોધો। તો એનો જવાબ વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત, તો છાપેલી 750 વેચાણ 600 તો 150 રૂપિયા આપણને વળતર મળ્યું અને વળતરની ટકાવારી બરાબર જે વળતર મળ્યું એના ભાગ્યા જે છાપેલી કિંમત છે એ ગુણ્યા 100 એટલે 20% વળતર મળ્યું। ચોથો છે, એક ટીવી 15,000માં ખરીદવામાં આવ્યું, 1 વર્ષ પછી ટીવીની કિંમતમાં 5%ના ઘટાડો થયો, તો 1 વર્ષ પછીની ટીવીની કિંમત શોધો। તો એનો પણ અહીંયા આપણને જવાબ આપ્યો છે। 15,000ના 5%, તો એ ગુણીને પહેલાં આપણે જોઈએ તો 15,000 ગુણ્યા 5 ભાગ્યા 100 એટલે 750 રૂપિયા થયા 5%। હવે ટીવીની 1 વર્ષ પછીની કિંમત બરાબર જે મૂળ કિંમત હતી 15,000 એમાંથી 1 વર્ષની 5% એ બાદ કરવાના 750 એટલે 14,250 જવાબ મળે। બીજો પ્રશ્ન એમાં જોઈએ, નીચે આપેલ બહુપદીના ગુણાકાર કરો। તો એનો ગુણાકાર અહીંયા કરીને આપ્યો છે, જવાબ આવશે આ બેનો ગુણાકાર આપ્યો જ છે 30x² + 9x - 12। બીજો છે એનો ગુણાકાર 3p² + q² 2p - 5q, તો 6p³ - 5q³ - 15p²q + 2q²p, તો આ જવાબ એનો આવશે। બીજાનો બી છે, સાદુરૂપ આપો કોઈ પણ 2, તો એનું સાદુરૂપ અહીંયા આપ્યું છે, જો આ છે એનું સાદુરૂપ આપ્યું છે, જવાબ આપણને આ મળે છે x³ + 4x² - 4x। બીજો છે એનું સાદુરૂપ આપ્યું છે તો જવાબ આવશે m³ + n³ + m² n²। અને ત્રીજો છે એનું સાદુરૂપ a + b 2a + b + a + 2b a - b, તો એનું આખું સાદુરૂપ આપતા જવાબ મળે છે 3a² - b² + 4ab। તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, પ્રશ્ન 3, નીચેના દાખલા ગણો। એક સમલંબ ચતુષ્કોણ સમાંતર બાજુઓના માપ અનુક્રમે 20 મીટર અને 30 મીટર આપેલા હોય તથા તેમની વચ્ચેનું લંબ અંતર 10 મીટર હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। એનો જવાબ
અહીંયા કરીને આપ્યો છે. જુઓ, આપણને આ સામેની બાજુ 20 મીટર અને એની સામે બાજુ 30 મીટર આપી છે અને h લંબ અંતર એ 10 મીટર આપ્યું છે. તો સમલંબનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ h/2 a + b આ સમીકરણ છે, એમાં કિંમતો મૂકશું. h આપણને 10 આપ્યું છે અને a અને b 20 અને 30 આપ્યા છે. તો 20 ને 30 50 અને 10/2 એટલે 5. તો 5 × 50 એટલે 250 મીટર સ્ક્વેર જવાબ આવશે. બીજો છે, એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોની લંબાઈ 18 સેમી અને 16 સેમી હોય તો તેવા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો એનો અહીંયા સોલ્યુશન આપ્યું છે. જો આપણને આપ્યું શું છે આકૃતિમાં જોઈએ આપણે તો આ D1 અને D2 આ સામસામેનું વિકર્ણ અને આ સામસામેનું વિકર્ણ, બરાબર, એ આપણને આપ્યા છે. તે D1 આને D1 કહીએ જે 18 આપ્યો છે અને D2 16 આપ્યો છે. તો સમબાજુનું ક્ષેત્રફળ તો 1/2 × D1 × D2. તો 1/2 D1 ની વેલ્યુ 18 છે અને D2 ની વેલ્યુ 16 છે. તો સાદુરૂપ આપતા આપણને 144 જવાબ મળે. બરાબર, આગળ વધીશું. પ્રશ્ન 4 નીચેના જોડકા જોડો. લંબઘનનું ઘનફળ તો L × B × H. નળાકારનું ઘનફળ πr²h. સમઘનનું ઘનફળ L3. નળાકારનું પૃષ્ઠફળ તો 2πr અને બ્રેકેટમાં r + h. તો આ રીતના આ જોડકા જોડ્યા. હવે ચોથો B જોઈએ. નીચેના દાખલા ગણો કોઈ પણ એક લંબઘનનું માપ 50 સેમી × 45 સેમી × 20 સેમી છે. આ લંબઘનની અંદર 5 સેમી બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાશે? તો જુઓ, અહીં ગણતરી કરીને આપી છે. નાના ઘનની સંખ્યા બરાબર લંબઘનનું ક્ષેત્રફળ ભાગ્યા 5 સેમીવાળા નાના સમઘનનું ક્ષેત્રફળ. તો લંબઘનનું ક્ષેત્રફળ 50 × 45 × 20 કરવાનું અને નીચે 5 સેમી વાળો છે એનો 5 × 5 × 5 ઘનફળ માટે. બરાબર, તો ઉપરનો જવાબ આપ 45,000 ને આનો જવાબ આવશે 125. એટલે 45,000 / 125 360 આપણે નાના ઘનની સંખ્યા આવે. બરાબર, બીજું છે 22 સેમી × 12 સેમી માપ ધરાવતા લંબચોરસ કાગળના ટુકડાને એકબીજા પર વધુ ના રહે તે રીતે વાળીને 12 સેમી ઊંચાઈનો એક નળાકાર બનાવવામાં આવે છે. તો આ નળાકારનું ઘનફળ શોધો. પાઈ તમને 22/7 લેવાનો છે. તો એનો જવાબ પણ અહીંયા આપ્યો છે. જુઓ, ધારો કે નળાકારની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે. નળાકારની આધારનો પરિઘ બરાબર 2πr બરાબર આપણને આપ્યો છે 22. બરાબર, આપણને 22 જો આપ્યો જ છે અહીંયા, એ આધાર બની જશે એકચ્યુઅલી. અને એમાં સમીકરણમાં વેલ્યુ 2πr, એમાં 2 તો છે જ, પાઈની વેલ્યુ 22/7 લઈશું, આરની વેલ્યુ હમણાં r જ આપણે લઈશું, r શોધવાનો છે એટલે. અને આ બાજુ 22 આપ્યું છે. હવે અહીંયા 22 ગયા, આ 7 સામે ગયું ઉપર, 2 નીચે ગયા, તો r બરાબર 7/2 આવ્યો. હવે નળાકારનું ઘનફળ બરાબર πr²h. તો પાઈ 22/7 વેલ્યુ મૂકી દીધી. r છે 7/2, ફરીથી r 7/2 અને અહીંયા જે h છે આપણને 12 આપ્યો છે એ મૂકતા સાદુરૂપ આપીને આપણે 462 સેમી ક્યુબ આન્સર મળ્યો. આગળ જોઈશું. પ્રશ્ન 5a નીચેની ખાલી જગ્યા પૂરો. તો 45 ની 0 ઘાત એટલે 1, 7 ની -5 × 7 ની 2 એટલે 7 ની -3 આવશે, જેને તમે 1/7 ની 3 પણ લખી શકો. 3 છે 0.000 પછી 0 એટલે 0.000045 નું પ્રમાણિત સ્વરૂપ. તો 4.5 × 10⁻⁵ આવું થશે. ચોથું છે 6 × 10⁴ નું સામાન્ય સ્વરૂપ. તો 0.0006 આ થશે. 5b માગ્યા મુજબ દાખલા ગણો, કિંમત શોધો. તો આની કિંમતનું સાદુરૂપ આપણે આ રીતના આપ્યું છે. જવાબ આવશે 8/9 બીજું સાદુરૂપ છે. આનું તમે સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો તો તમારે શું 3, 5 અને 2ની ઘાતમાં બધું કરી દેવાનું. આ જે છે આંકડા, તો તમને જવાબ મળશે 5/6. બરાબર.
પ્રશ્ન 6 એ જોઈએ. નીચે આપેલ વિધાનો સપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં તે જણાવો. જો એક પેનની કિંમત 10 હોય તો 5 પેનની કિંમત 50 થાય, તો આ સપ્રમાણ છે. જો એક કામ 2 કારીગર 10 દિવસમાં પૂરું કરે તો 4 કારીગર તે 5 દિવસમાં પૂરું કરે, તો આ વ્યસ્ત પ્રમાણ છે. જો એક છાત્રાલયમાં 80 વિદ્યાર્થીઓ માટે ભોજન સામગ્રી 10 દિવસ ચાલે તો 100 વિદ્યાર્થીઓ માટે ભોજન સામગ્રી 8 દિવસ ચાલે, તો આ વ્યસ્ત પ્રમાણ છે. ચોથું છે, જો 1 કિલોગ્રામ ખાંડની કિંમત 80 હોય તો 5 કિલોગ્રામ ખાંડની કિંમત 400, તો આ સમપ્રમાણ છે. તો આ પણ કમ્પ્લીટ કર્યો. હવે આગળ જોઈએ. છઠ્ઠો બી, પ્રશ્ન 6B, નીચેના દાખલા ગણો. તો પહેલો છે, એક ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 5 કલાકમાં 350 બોટલ ભરે છે. તો આ યંત્ર 4 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો એનો જવાબ અહીંયા આપ્યો જ છે. જુઓ, 5 કલાકમાં 350, તો 4 કલાકમાં કેટલા? તો આ વ્યસ્ત સપ્રમાણવાળો છે. તો x બરાબર 350 ગુણ્યા 4 ભાગ્યા 5 એટલે 70 ગુણ્યા 4 એટલે 280 બોટલ ભરશે. 4 કલાકમાં 280 બોટલ ભરે. બીજો છે, એક છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓને 30 દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી પડેલ છે. હવે જો 50 વિદ્યાર્થીઓ નવા આવે તો ભોજન સામગ્રી કેટલા દિવસ ચાલશે? તો જુઓ, 100 વિદ્યાર્થીઓને 30 દિવસ ચાલે. હવે 150, અહીંયા મેં 150 કેમ લખ્યા? 100 હતા અને 50, એટલે આપણે એવું લખીએ 100 + 50, એટલે 100 હતા અને 50 ઉમેરાય છે, એટલે કે 150 વિદ્યાર્થીઓ બરાબર x. હવે આ વ્યસ્ત પ્રમાણવાળો દાખલો છે, બરાબર. તો વ્યસ્ત પ્રમાણમાં આપણે આવું કરીશું, 30 ભાગ્યા 150 બરાબર x ભાગ્યા 100. તો x બરાબર 30 ગુણ્યા 100 ભાગ્યા 150, એટલે કે 20 દિવસ ચાલે, બરાબર. 7 માગ્યા મુજબ કરો કોઈ પણ 3 અવયવ પાડો. તો આના અવયવ આપણે, જો આ બંનેના અવયવ છે એના ભાગાકાર છે, એ આપણે અહીંયા જ જવાબ હું તમને બતાવી દઉં છું. 7 પહેલાંનો અવયવ પડશે 4x, આપણે સામાન્ય લઈશું એટલે x + 3, એટલે 4x × x + 3. બીજું છે 7a³ - 14a²b, એમાંથી 7a² કોમન લઈશું, a - 2b, એટલે આ તમારો અવયવ થઈ ગયો. ભાગાકાર કરવાનો છે -81y³ / 9y². તો એમાં જો y² અને આ ઉપર y³ ઉડી જશે, એક ઘાત બચશે, અને 9 × 9 = 81, એટલે ઉપર 9 બચશે ને માઇનસની નિશાની, એટલે 9 - 9y બચશે જવાબ. ભાગાકાર અહીંયા કરીશું 8x²y²z² / 64xyz. હવે x અહીંયા એક ઘાત ઝેડની, એક ઘાત વાયની, એક ઘાત એક્સની ઉડશે, એટલે ઉપર બચશે xyz, અને 64, એટલે નીચે 8 બચશે, એટલે xyz / 8. આ તમારો આન્સર થયો, xyz / 8, બરાબર. 7b છે, એના અવયવ પાડવાના છે. આ છે, જુઓ, અવયવ પાડો. તો એના અવયવ અહીં પાડીને બતાવ્યા છે. જુઓ, આ a + b² એવું કરીશું એટલે આપણને આ મળે. તો 5x + 3 5x + 3, અથવા 5x + 3², આવું પણ તમે લખી શકો. બીજું છે, એનો અવયવ પાડીએ. તો આને આપણે a² - b² ના ફોર્મમાં લખ્યું. એનું સમીકરણ a - b a + b થાય, એટલે જવાબ આવશે 3x - 4 અને 3xy + 4. ત્રીજું છે a² + 7a + 10 / a + 5, એટલે ભાગાકાર કરવાનો છે. જો, બરાબર. તો ઉપર જે છે આ બહુપદી, એના અવયવ પાડીશું. તો a + 5 અને a + 2 અવયવ પડશે. જો, અહીંયા દેખાય જ છે આપણને. સરવાળો 7 અને ગુણાકાર 10. તો 5 અને 2 સરવાળો કરો તો 7 થશે, અને ગુણાકાર કરો તો 10 થશે. એટલે a + 5 અને a + 2 એના અવયવ પડશે. a + 5 5 ઉડી જશે, તો આપણો જવાબ આવશે a + 2, બરાબર. પ્રશ્ન 8a, નીચે આપેલ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા એક આલેખ આપ્યો છે. એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારી પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. તો આ રીતનું એક માહિતી આપેલી છે. હવે જોઈ પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, x અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે? તો તમે જુઓ,
1 2 3 4 4 એકમ બરાબર 1 કલાક અથવા તો 1 એકમ બરાબર 15 મિનિટ એવું પણ આપણે કહી શકીએ. ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો જુઓ 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક અહીંયા પૂરા થાય છે, પણ એ પહોંચી ગયો છે અહીંયા એના અડધે જ, તો 3.5 કલાક આપણે જે લખ્યા છે એ જ જવાબ આવશે. ટપાલીએ કુલ કેટલું અંતર કાપ્યું? તો અહીં દેખાય જ છે, જુઓ આ અંતર છે. વાય એક્સિસ ઉપર આપણને અંતર દેખાય છે કેટલું? 22 કિલોમીટર. તો લખીશું 22 કિલોમીટર. ટપાલી રસ્તામાં કેટલા સમય માટે થોભ્યો હતો? તો અહીં દેખાય છે, અહીંથી અહીં, બરાબર, એ એટલે કે અડધો કલાક થોભ્યો હતો. કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી? તો આપણને દેખાય જ છે, 8 થી 9 બહુ સ્પીડમાં ગયો છે, એટલે કે સ્પીડમાં એણે સવારી કરી છે. 8b, યોગ્ય પ્રમાણમાપનો ઉપયોગ કરી નીચે આપેલ કોષ્ટકના આધારે રેખીય આલેખ દોરો. તો અહીંયા બાજુમાં મેં બતાવ્યું છે. પેનની સંખ્યા એક્સ એક્સિસ ઉપર બતાવી છે 1 2 3 4, અને વાય એક્સિસ ઉપર આપણે કિંમત દર્શાવી છે 5 10 15 20 ને 25. તો જો અહીંયા 1ની સામે 5, તો 1ની સામે 5, 2ની સામે 10, 3ની સામે 15, બરાબર, 4ની સામે 20 અને 5ની સામે 25. એવી રીતના બધા કરે તો આપણને આ રીતનો આલેખ સુરેખ મળશે. બરાબર. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે સંપૂર્ણ ધોરણ 8 ગણિતની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર સોલ્વ કરીને તમને બતાવ્યું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.